પરિવારની સુરક્ષા માટેની વાત આવે એટલે દરેક વ્યક્તિ હંમેશા સજાગ થઈ જાય છે અને થવું જ જોઈએ. ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગે ત્યારે આપણે વિચાર્યું ન હોય એવું ઘર, પરિવાર અને માલ મિલકતને નુકસાન થાય છે. અને આવી આફતમાંથી બહાર આવતા કેટલા મહિનાઓ લાગી જાય છે. આપણી નજરે જોયેલો સુરત તક્ષશિલા અગ્નિકાંડ હજુ પણ આપણે ભૂલી નથી શક્યા. હવે હું આપણા ઘરથી જ શરૂઆત કરું તો ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો પ્રશ્ન જ આપણે સોલ્વ કરી નાખીએ તો ખૂબ મોટી આફત અને નુકસાનથી આપણે બચી શકીએ છીએ. આજે હું એવી વસ્તુ તમને બતાવીશ જે તમને જોવામાં તો સામાન્ય લાગશે પણ તમારી સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. આ છે સ્વિચ બોર્ડમાં લગાવવા માટેનું સ્પેશિયલ ગાસ્કેટ, જેને આવી રીતે સ્વિચ બોર્ડમાં ચોંટાડી દેવાનું હોય છે. આગ લાગવાથી 5 mm નું આ ગાસ્કેટ ફૂલીને 45 mm નું થઈ જાય છે અને બોર્ડમાં ઓક્સિજન ન મળવાથી તરત જ આગને ઓલવી નાખે છે. બીજું કે આ છે બસ્ટિંગ ટ્યુબ, જેને તમારે MCB બોર્ડની અંદર આ રીતે લગાવી દેવાની હોય છે. જ્યારે શોર્ટ સર્કિટથી આગ લાગે ત્યારે આ ટ્યુબ બ્લાસ્ટ થઈને તરત જ આગને ઓલવી નાખશે, જેથી દુર્ઘટના ત્યાં ને ત્યાં જ ટળી જશે. અને આ ટ્યુબ 8 ઇંચ, 12 ઇંચ અને 21 ઇંચની સાઇઝમાં મળે છે. ત્રીજું કે AC માટે સ્પેશિયલ પાઇપ અને ડિસ્ક પણ આવે છે, જેને AC ના વાયરિંગમાં આ રીતે લગાવી દેવાની હોય છે. આ ત્રણેય વસ્તુઓ લગાવવામાં ખૂબ જ સરળ છે, કોઈ પણ લગાવી શકે છે અને જો તમને ન ફાવે તો ઇલેક્ટ્રિશિયનને બોલાવીને પણ લગાવી શકો છો. આ ફાયર સેફ્ટી કિટ મારા મત મુજબ ઘર, શાળા, કોલેજો, હોસ્પિટલ, ટેક્સટાઇલ માર્કેટ, કોમર્શિયલ બિલ્ડિંગ આ બધી જ જગ્યાએ ફરજિયાત લગાવી દેવી જોઈએ. અને આ કિટ ઝીરો મેન્ટેનન્સ કિટ છે, જ્યાં સુધી બ્લાસ્ટ ના થાય ત્યાં સુધી સ્વિચ બોર્ડમાં એઝ ઇટ ઇઝ પડી રહે છે અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા જ આ કિટ બ્લાસ્ટ થઈ જાય અને ત્યાર પછી જ બીજી કિટ લગાવવાની હોય છે. અને એમ પણ શોર્ટ સર્કિટ રોજ નથી થતો, માટે આ કિટ લગાવવામાં કોઈ લાંબો ખર્ચ પણ નથી. ખર્ચ કરતાં પણ આપણા ઘર, પરિવાર અને માલ મિલકતની સુરક્ષા પહેલા છે. મારા ઘરે પણ મેં આ કિટ લગાવી દીધી છે, તમે પણ લગાવી દો. હવે આ કિટ તમને મળશે ક્યાંથી? તો સુરતના રહેવાસી તથા સામાજિક કાર્યના આગેવાન એવા જયસુખભાઈ કથિરિયાએ આ ફાયર સેફ્ટી કિટ ગુજરાતમાં દરેક ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો છે અને ખૂબ જ નજીવા ભાવે તમને આપી રહ્યા છે. માટે તેમનો નંબર હું સ્ક્રીન પર મૂકું છું, તમે કોલ કે વોટ્સઅપ મેસેજ કરીને તેમની પાસેથી લઈ શકો છો અથવા કુરિયરથી પણ તમે મંગાવી શકો છો. બધાને જ વિનંતી કરું છું કે સામાન્ય ભાવે મળતી આ કિટને તમારા ઘરે વસાવી જ લેવી જોઈએ. જો નજરઅંદાજ કરશો તો આપણે જાણી જોઈને કરેલી ભૂલ પણ ગણી શકાય.